નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. છોટાઉદેપુરથી મળી રહ્યા છે. ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષ દેશની સેવા કરી સૈનિક દિનેશ રાઠવા વતન પાછા ફર્યા. ગ્રામજનોને સગા સંબંધીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ તાલુકાના અને જિલ્લાના આગેવાનો દ્વારા ફૂલહાર કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રિટાયર્ડ થયેલા પૂર્વ દેશના સૈનિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું. સગા સંબંધીઓ અને ગ્રામજનો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ઢોલ, નગારા અને ડીજેના તાલે તેમનું સ્વાગત કરી ટીમલી રમતા રમતા તેમના નિવાસસ્થાન ગુંદિયા મહુડા લઈ જવામાં આવ્યા. दिनेश भाई, गांव गुंदिया मोड़ा. मैं इंडियन आर्मी 2008 में ज्वाइन કરી અને દેશના અનેક રાજ્યમાં વિવિધ જગ્યા પર સેવા બજાવી અને મેં 17 વર્ષ 4 મહિના કરીને રિટાયર થયો છું. હરેક ક્ષેત્રમાં મેં અનેક જગ્યા પર સેવા કરીને આવી છું અને જે પણ મારા મિત્રો જે પણ સ્વાગત આવ્યા છે એના માટે મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય હિન્દ, જય ભારત.